નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના ટુરિસ્ટ લક્ઝરી બસ ડિઝાઇર એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના નવા નોટિફિકેશન અંગે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। પાબર ખાતે આવેલા લોક નિકેતનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં લક્ઝરી બસ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો પરિવારની આજીવિકા પર પડતી અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા એલસીબીએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરોમા સર્કલ પાસેથી દૂધ ટેન્કરમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં કુલ 18,16,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। માહિતી અનુસાર બોલેરો પિકઅપ પર બનાવેલ દૂધ ટેન્કરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1,787 બોટલ મળી આવી છે। દારૂની કિંમત 8,05,582 આંકવામાં આવી છે। વાહન સહિત કુલ 18,16,082નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ડોક્ટર હેમરાજ રાણાની ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સમિતિના સભ્ય તરીકે નિમણૂક થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અમીરગઢ તાલુકા ભાજપના આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા આજે અમીરગઢ એપીએમસી ખાતે તેમનું સ્વાગત કરાયું। આ સ્વાગત સમારોહમાં તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં નાઈ સમાજના સામાજિક આગેવાનોનું એક મહાસંમેલન આગામી 29 જાન્યુઆરીના રોજ ઢીમા ખાતે યોજાશે। સંમેલનનો મુખ્ય હેતુ સમાજ સુધારણા, બંધારણીય ફેરફાર અને શિક્ષણ, વ્યસન મુક્તિ તથા અંધશ્રદ્ધા નિર્મૂલન જેવા મુદ્દાઓ પર મહત્વના નિર્ણયો લેવાનો છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાબર સુઈગામ નેશનલ હાઈવેથી ઉચોસણ મોરવાડા રોડ પર કબજી ભરેલું એક ડમ્પર પલટી ગયું। અકસ્માતમાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો છે। પ્રાથમિક વિગત મુજબ પાબર સુઈગામ નેશનલ હાઈવેથી ઉચોસણ મોરવાડા તરફ જતા સિંગલપટ્ટી રોડ પર એક વળાંકમાં ઘટના બની। ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ડમ્પર પલટી ખાઈ ગયું હતું। રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ભારતીય મજદૂર સંઘની સતત અને અસરકારક રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઠરાવ બહાર પાડી બેસતી દુકાન અથવા સરકારી ગોડાઉન આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટેના ખર્ચ પેટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને ₹2,400 મર્યાદામાં રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે। ડાંગ જિલ્લાના સાપુતારા સામગહાન ઘાટ માર્ગ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ। નાસિકથી જોધપુર તરફ જઈ રહેલી સોનિયાની એક ગાડી વળાંક પર કાબુ ગુમાવતા પલટી ગઈ હતી। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ગાડીમાં સવાર 13 જવાન પૈકી 9 જવાનને ઈજા પહોંચી છે, જેમાં 3 જવાનની હાલત ગંભીર છે। જૂનાગઢના જગવિખ્યાત ગિરનાર પર્વત પર આજે વહેલી સવારથી પવનની ગતિમાં અચાનક વધારો જોવા મળ્યો છે। હવામાનમાં આવેલા પલટા અને ડુંગર ઉપર ફૂંકાતા અતિશય તેજ પવનને કારણે ગિરનાર રોપવે મેનેજમેન્ટ દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી છે અને સુરક્ષાના માપદંડોને પ્રાથમિકતા આપીને આજે વહેલી સવારથી જ રોપવેની કામગીરી બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। રાજ્ય કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નિર્ણયો અંગે માહિતી આપી હતી। બેઠકની શરૂઆતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો। સાથે જ કેબિનેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દાવોસ પ્રવાસ અંગેનો અહેવાલ પણ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો। વિજાપુર તાલુકાના ખણુસા ગામે પ્લોટના વિવાદ અને ઉછીના નાણાંની લેતી દેતી મામલે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે હથિયારો ઉછળતા ગામમાં ચૂપચાપ મચી ગઈ છે। લોખંડની પાઇપ ધાર્યા અને લાકડાના ધોકા વડે થયેલી અથડામણમાં એક વ્યક્તિનો અંગૂઠો કપાઈ ગયો છે।
જ્યારે અન્ય અનેક લોકોને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા વિજાપુર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.